નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને હવામાન વિભાગ આંદામાન નિકોબારમાં ચોમાસાની જાહેરાત બાબતની મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને આપણે ગઈકાલે આગાહીમાં જણાવ્યું હતું તે પ્રમાણે જ દ્વારકા, જામનગર, જૂનાગઢ જિલ્લાના ભાગો, રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લાના ભાગોમાં સૌથી વધુ અસર જોવા મળી હતી। ગીર સોમનાથ જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો, પરંતુ વધુ અસર આપણે જે વિસ્તારમાં શક્યતાઓ ગણી હતી, જે જિલ્લાઓ જણાવ્યા હતા તેમાં વરસાદ જોવા મળ્યો હતો। તો કચ્છના ભાગોમાં પણ આપણે જે વિસ્તારોમાં શક્યતાઓ વધુ દર્શાવી હતી તેમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો। તો ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના આપણે જે ડાંગ, સાપુતારા આવા આજુબાજુના ભાગોમાં શક્યતાઓ વ્યક્ત કરી હતી તે પ્રમાણે એ ભાગોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। બાકીના વિસ્તારમાં એકંદર વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળી હતી। ત્યારે મિત્રો, ખાસ કરીને વાત કરીએ આજના વરસાદના વિસ્તારો વિશે તે પહેલા હવામાન વિભાગ આવતીકાલે એટલે કે 13 મેના રોજ આંદામાન નિકોબારમાં ચોમાસાનું આગમન થાય તેની જાહેરાત કરી શકે છે। તો નિર્ધારિત સમય કરતાં આંદામાન નિકોબારના ભાગોમાં ચોમાસાનું વહેલું આગમન થાય તે પ્રકારના સંકેત અત્યારે દેખાઈ રહ્યા છે અને આવતીકાલે સત્તાવાર રીતે હવામાન વિભાગ આ બાબતની જાહેરાત કરી શકે છે। તો એક સારા સમાચાર ચોક્કસપણે ગણી શકાય। અને જો આંદામાન નિકોબારમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું આવશે તો કેરાલામાં પણ વહેલું આવે તે પ્રકારના સંજોગો બની રહ્યા છે। ત્યારે ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું નિર્ધારિત સમય અથવા તો વહેલું જો આ પ્રકારની પેટર્ન રહે તો આવે તેની સંભાવના પણ નકારી ન શકાય। ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ મિત્રો, તો સૌરાષ્ટ્રમાં આજે બપોરના વહેલી શરૂઆત થશે। આજે ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના ભાગોથી શરૂઆત થશે। સંભવત ભાવનગર જિલ્લાના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વહેલી જોવા મળી શકે છે અને 12 વાગ્યા આજુબાજુ ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના ભાગોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળે। ત્યારબાદ ધીમે ધીમે એ વિસ્તારમાં વરસાદનો ઘટાડો થતો જાય અને વરસાદના વિસ્તારો છે તે રાજકોટ જિલ્લો છે, જામનગર જિલ્લાના ભાગો છે, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં વધુ રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે, જ્યારે બાકીના જિલ્લાઓ છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો મિત્રો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો એમાં આજે પણ ડાંગ, આહવા, સાપુતારા આજુબાજુનો ભાગ છે એ વિસ્તારમાં વધુ જોખમ દેખાઈ રહ્યું છે। બાકીના ભાગોમાં છૂટાછવાયા ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે। ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના અમુક વિસ્તારોમાં આજે વરસાદની ગતિવિધિ જોવા મળશે। બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં જોખમ ઓછું રહે। તો કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં પણ આજે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ગાંધીધામથી લઈને પૂર્વ કચ્છમાં રાપર, ભચાઉ આજુબાજુના ભાગોમાં થોડી સંભાવના રહે। બાકીના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ ગઈકાલની તુલનામાં ઓછી રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે।